નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીની અંદર દરેક નેતાઓ વાણી વિલાસ કરતા હોય છે, ત્યારે ભાજપના જ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક વાણી વિલાસ કરી હતી ક્ષત્રિય સમાજને, જેમાં ઠેસ પહોંચી હતી। તેનો જે કહેવાય છે ચીમકી હવે કહેવાય આ વડોદરા ખાતે પહોંચી છે, અને આ તમામ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એ ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાઓ પર ફાટી નીકળ્યો છે। ત્યારે આજે વડોદરા ખાતે એક મહત્વની બેઠક મળી રહી છે, અને તમામ સમાજના આગેવાનોની સલાહ અને માર્ગદર્શન લેવા રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતે રણનીતિ કરવી અને કઈ રીતે આ જે કહેવાય છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કેવી રીતે કરો, તેને લઈને આ વડોદરા ખાતે તમામ જે ક્ષત્રિય સમાજની વાડી આવેલી છે માણસા વિસ્તારમાં, ત્યાં તેઓ આ બેઠક કરી રહ્યા છે, અને તમામ લોકો આ એક જ માંગ કરી રહ્યા છે કે જે ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેને ઉમેદવાર તરીકેથી હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજનો જે આ રોષ છે એ રોષ જોવા મળી રહ્યો છે, અને રોષને લીધે આ તમામ ક્ષત્રિય સમાજના લોકો આજે અહીંયા એકત્ર થયા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હવે આ વિરોધ છે દિવસે ને દિવસે ચરમસીમાએ પણ પહોંચી રહ્યો છે, કારણ કે રાજકોટ હોય કે જામનગર હોય, તમામ જગ્યા પર પુરુષોત્તમ આ તમામ જગ્યાઓ પર જે કહેવાય છે કે પુરુષોત્તમ રૂપાલાનું કહેવાય છે કે પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વડોદરામાં પણ આ આગ ફાટી નીકળી છે, કારણ કે ક્ષત્રિય સમાજ સાથે ઠેસ પહોંચી છે, તેને લઈને જ તેઓ આજે અહીંયા બેઠક કરી રહ્યા। બાપુ, શું કહેશો? હવે ચમત્કાર કહેવાય છે કે નમસ્કાર બહુ જ કરી લીધું, ચમત્કાર બતાવવાની જરૂર છે। સમગ્ર આ વિષય અનુલક્ષીને સમગ્ર વડોદરા શહેરના ક્ષત્રિય આગેવાનો ભેગા થયા છે, અને રહ્યો સવાલ આજે ગણતરીના કલાકો બાકી છે। 100% અપેક્ષા છે, ટિકિટ તો કપાઈ જ છે, પણ હવે એમની મજબૂરી શું છે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જાણે। હવે અમે પૂર્ણ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે, અને આ લડત કઈ રીતે આગળ વધારવી એના રણનીતિ માટે સર્વ અમે ક્ષત્રિયો ભાઈ ભેગા થયા છે, અને આવતીકાલથી ચમત્કાર ચાલુ થશે। બાબુ, આ રીતે યોગ્ય નેતા સૌથી સિનિયર ગણવામાં આવે ને આ રીતે ટિપ્પણીઓ કરવી કેટલું યોગ્ય માનો? યોગ્ય એટલે મેં એમને કીધું જ છે, ભાદરવાના ભીંડા ચોમાસાના દેડકા સમાન, એ પાછા પલટે પણ છે કે કોઈ પ્રોગ્રામ હતો નહીં, હું તો એમ જ ગયો હતો। એટલે અમારા સમાજનું તો અપમાન કર્યું છે, જે સમાજ માટે ગયા હતા એ સમાજને પણ વફાદાર નથી રહ્યા। હવે ગણતરીના કલાકમાં એમનું પાણી ખબર પડી જશે એમને। વડોદરાથી ઉમેદવાર બદલાય છે તેને પુરુષોત્તમ રૂપાલા આવે તેવી વાત છે, આપ કઈ રીતે જુઓ છો? આપ પાસે અફવા છે, વડોદરા શહેર કોઈ જુગાર રમવા માટેનો અડ્ડો નથી। વડોદરા શહેરની જનતા મોદીજીને સ્નેહ અને પ્રેમ કરે છે, વેમ નથી કરતું, અને વડોદરા કે એવો અખાડો નથી કે આલિયો ટેલિયો જમાલિયો આવીને લડી લે ગાડી ઇલેક્શન, બરાબર છે। વડોદરાની પ્રજા સૌથી પહેલાં ક્ષત્રિય પ્રેમી પ્રજા છે, સાંસ્કૃતિક પ્રેમી પ્રજા છે, એટલે આ કંઈ બોડી વામણીનું ખેતર ના લડી શકે। અમને જે કેન્ડિડેટ આપ્યો છે, અમારી ચોઇસનો આપ્યો છે, યંગ આપ્યો છે, કોરી સિલેટ આપી છે, વડોદરાની પ્રજાએ બાબુ, સવાલ એ છે કે જો આપશે તો શું ક્ષત્રિય સમાજ કઈ રીતે વિરોધ કરશે? બસ એ અમારે શું છે, અમારી રણનીતિ અમે કરવા બેઠા છે। અમારો સમાજ થૂક ઉડાવનાર સમાજ નથી। રહ્યો સવાલ કાયદા કાનૂનનો, તો અમારા હજારો લાખો જેલમાં છે, બીજા જાય તો અમને કોઈ ફરક પડતો નથી। અમે ક્ષત્રિયોની વિચારધારા જ છે, જેલમાં નહીં તો મહેલમાં। અને સવાલ હવે અમારા વર્ચસ્વનો આવ્યો છે, તારે જોઈએ કયો રૂપાળો છે। આ જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો જે આગેવાનો છે કહી રહ્યા છે, જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ હોય અમારા સમાજ પર જ્યારે ઠેસ પહોંચે ત્યારે આ વસ્તુ ચલાવી ન લેવે, તેને લઈને આજે તમામ લોકો અહીંયા બેઠક કરી રહ્યા છે। તમામ લોકો આપ જોઈ શકો છો, તમામ જે સમાજના વડીલો છે તે પણ અહીંયા આવે છે। બાપુ, શું કહેશો? પરસોત્તમ રૂપાલા જે યોગ્ય કહેવાય છે કે મોટા કદાવરના નેતા કહેવાય છે, અને આ પ્રમાણે વાણી વિલાસ કરે છે, કેટલી યોગ્ય? જી બિલકુલ, મહેનત મોટા નેતા છે, પણ મારા હિસાબે એક બે કોડીના નેતા અત્યારે મારા હિસાબથી છે। જે રીતે ક્ષત્રિય સમાજની જે મા દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે, ક્ષત્રિય સમાજ એટલે કોણ? ક્ષત્રિય સમાજ એટલે દેશ માટે રજવાડા આપ્યા છે, પોતાના મસ્તક આપ્યા છે, અને ઇતિહાસમાં જુઓ કે ઇતિહાસમાં જે ખાલી ક્ષત્રિય શબ્દ નીકળી જશે ને, રાજપૂત શબ્દ નીકળી જશે તો ખાલી ને ખાલી બે પૂઠા રહી જશે, અને એવા ઇતિહાસ અને એવા સમાજ ઉપર જો લાંછન લગાવ્યું છે તો બિલકુલ ચલાવવામાં નહીં આવે। અને હજુ અન્ય માહિતી પ્રમાણે રૂપાલાને
રૂપાલાને સમજો કે એનો પ્રચાર જોરો શોરોથી થઈ રહ્યો છે અને સરકારે એને જે સિક્યોરિટી છે વધારે આપી છે. સિક્યોરિટી તમે જેટલી પણ આપો, ક્ષત્રિય તમે જેટલી બી સિક્યોરિટી આપો કંઈ ફરક પડતો નથી. આ ક્ષત્રિય સમાજ છે, એક રાજપૂત સમાજ છે. રાજપૂત સમાજને શીખવાડવાની જરૂર નથી. સમય આવશે ત્યારે બતાવીશું. અને સરકારને કહેવા માંગીશ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ટૂંક સમયની અંદર જો આની ટિકિટ કાપવામાં નહીં આવે તો આખો ગુજરાતના ક્ષત્રિય સમાજ અને જે બી ક્ષત્રિય સમાજને જે બી એના સપોર્ટ કરતા, અને ગુજરાત એકલું નહીં આખા ભારતની વાત કરીએ, બતાવી દઈશું કે ક્ષત્રિય સમાજ શું છે. એનું પરિણામ ભોગવવા માટે બી તૈયાર રહેજો. જય માતાજી. બિલકુલ પરિણામ ભોગવવા માટે તૈયાર જ તેઓ સમાજના આગેવાનો કહી રહ્યા છે. આપ જોઈ શકો છો તમામ વડીલોથી સહિત યુવાઓ તમામ લોકો આ બેઠકમાં આવ્યા છે અને એક જ રણનીતિ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કયા પ્રકારની કહેવાય છે કે રણનીતિ ઘડવી, કારણ કે હવે આ વિવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે. તમામ કહેવાય છે વડીલો પણ અહીંયા છે. જે રીતે આખો વિવાદ સામે આવ્યો હતો કે ક્ષત્રિય સમાજની બેન અને માતાઓ પર આ વિવાદ કહેવાય છે કે ટિપ્પણી કરી હતી, તેને લઈને આ ક્ષત્રિય સમાજ જેને રાજા રજવાડો પણ આજે યાદ કરે છે. તમામ લોકો આજે ક્ષત્રિય સમાજને માને, કારણ કે તેઓ દેશને કહેવાય છે કે બચાવવા માટે પણ તેઓનો સિંહ ફાળો છે. અને ત્યારે આજે તમામ લોકો એક જ માટે એકત્ર થયા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે એ ત્યાંથી બદલાવી જોઈએ તેવી માંગ કરી હતી. પરંતુ હવે ક્ષત્રિય સમાજના માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન હોય કે એમપી હોય, તમામ જગ્યાઓ પર આ સમાજ વસેલો છે. ત્યાં પણ કહેવાય છે કે તે પણ તેની ઇફેક્ટ આ તમામ રાજ્યો પર જોવા મળશે. ત્યારે આ જે સમય આપવામાં આવ્યો હતો 2 દિવસનો અલ્ટિમેટમ, તેને લઈને જ આ કહેવાય છે કે તમામ વડીલો આજે અહીં એકત્ર થયા છે. એટલે હવે જોવાનું રહ્યું કે આવતીકાલથી કયા પ્રકારનો વિરોધ શરૂ થશે, કારણ કે હજુ સુધી પણ જે ભાજપને સમય આપવામાં આવ્યો તો થોડાક જ કલાકો બાકી રહ્યા છે. અને આ તમામ આજે જે સમાજના આગેવાનો છે તે અહીંયા લોકો એકત્ર થઈ રહ્યા છે. 26 બેઠકોની વાત છે, તેમાં પણ રાજકોટમાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કહેવાય છે કે તેને ટિકિટ મળી હતી. ને બાપુ ફરી તમારી પાસે આવવા માંગીશ, 26 બેઠકોની વાત કરીએ, 26 બેઠકોમાં આની અસર જોવા મળશે? અભી તો એ ટેલરે પિક્ચર હજી બાકી હે. અમે થૂક ઉડાવનાર કોમ્યુનિટી નથી, એના માટે તો રણનીતિ કરવા ભેગા થયા છે. આ ભાઈને કોઈ ગામમાં નહીં મોહલ્લામાં નહીં પહેવા દે આને તે છતાં રૂપાળો પાછો માખી બી એની ટણીમાં માંગે છે. આ તો પાર્ટીનું ખરાબ ના દેખાય મારા કારણે એટલે હું માફી માંગુ છું, બાકી હું માફી માંગતો નથી. અલે તારી હાથ પેઢીઓ માફી માંગશે. હો અને તને થેન્ક યુ કહીએ ભાઈ રૂપાળા કે અમને બાપુઓને ભેગા કર્યા. બેટા હવે ધ્યાન રાખજે તારું. અન્ય રાજ્યોમાં પણ આપણો સમાજ વસેલો છે, ત્યાં આ અસર જોવા મળે? ભાઈ હવે અમારા માન સન્માન પર આપ્યું છે એટલે આખા ભારતમાં અસર પડવાની, પણ આ તો મોદીજી માટે પ્રેમ છે એટલે અમે અમારા સંસ્કાર બતાવીએ છીએ. હવે મોદીજીએ નક્કી કરવાનું છે એમને ક્ષત્રિય સમાજ માટે લાગણીને પ્રેમ છે કે રૂપાલા વાલો છે, એ એમને નક્કી કરવાનું છે. અમે અમારું નક્કી કરીએ છીએ. બિલકુલથી જે રીતે તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી જે 26 બેઠકો છે, 26 બેઠકોને લઈને જ આ અસર, કારણ કે રૂપાલાજીએ જે કમેન્ટ કરી છે અને એ તમામ લોકોએ આજે આ એકત્ર થવું પડ્યું છે. માત્ર પુરુષોત્તમ રૂપાલાને લઈને જ તેઓ એકત્ર થાય છે. ટૂંક જ સમય બાકી રહ્યો છે, થોડા કલાકો બાકી રહ્યા છે અને કલાકોની અંદર કઈ રણનીતિ કરવી, આવતીકાલથી કઈ રીતે વિરોધ કરવો, કારણ કે હજુ પણ લોકોમાં વિરોધ છે, ક્ષત્રિય સમાજમાં વિરોધ છે. અને જે કાર્યક્રમમાં ગયા હતા તે કાર્યક્રમમાં પણ તેવું કહી રહ્યા છે કે તમે આ કાર્યક્રમમાં હું નહોતો ગયો, કોઈ કાર્યક્રમ નહોતો, એટલે ક્યાંક અન્ય સમાજની પણ લાગણી દુભાઈ છે. હવે જે પ્રમાણે દિવસે ને દિવસે આ વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે, વિવાદ વકરી રહ્યો છે, ત્યારે તમામ લોકોમાં રોષ જોવા મળ્યો છે. અને રોષને પગલે જ આજે વડોદરામાં જે વસતા ક્ષત્રિય અને વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો 60થી 70% વસ્તી ક્ષત્રિય સમાજની જિલ્લાની અંદર છે ને 30થી 40% વસ્તી શહેરમાં છે. પરંતુ હવે આ જે 100% મળીને જ આ તમામ જે ક્ષત્રિય સમાજ લોકો છે તે એકત્ર થશે અને તમામ લોકો આ રૂપાલાની વિરુદ્ધ જે રીતે રણનીતિ થઈ રહી છે તેને લઈને જ આજે
તમામ લોકો અહીંયા એકત્ર થયા છે. ખાસ કરીને હવે તેઓ આજે એક બેઠક મળી છે ને બેઠકમાં હવે આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે કે કયા પ્રકારની કાર્યવાહી કરવી, કારણ કે જો થોડાક સમયમાં જો ઉમેદવાર નહીં બદલાવવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે હવે લડી લેવાના મૂડમાં આવી ગયું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.